सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। મનુષ્યના વ્યક્તિત્વના ચાર મુખ્ય પાસાઓ છે. આપણી પર્સનાલિટીમાં ચાર મુખ્ય પાસાઓ છે. એક છે આપણું આ સ્થૂળ શરીર જે આપણને દ્રશ્ય છે. બીજું છે આપણું સૂક્ષ્મ શરીર જેને આપણે ઇનર પર્સનાલિટી કહીએ, અંતઃકરણ વગેરે, મન બુદ્ધિ વગેરે. એ આંતર શરીર, એ સૂક્ષ્મ શરીર છે. ત્રીજું છે એ બંનેનું કારણ એવું કારણ શરીર જેને અવિદ્યા કહેવામાં આવે છે. તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. અને આ ત્રણેય શરીર જે જીવંત જણાય છે એનું કારણ છે ચૈતન્ય. આમ ચાર મુખ્ય પાસાઓ છે: ચૈતન્ય, કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. આમાં ચૈતન્ય એક એવું તત્વ છે જેને આત્મા કહેવામાં આવે છે, જે આપણું પોતાનું સાચું સ્વરૂપ છે, સતચિત આનંદ આત્મા. તો આત્મા એ ચૈતન્ય સ્વરૂપ છે. એનો અર્થ એ થયો કે આપણી પર્સનાલિટીમાં જે આપણે હું તરીકે પોતાને ઓળખીએ છીએ એમાં જે ચાર વસ્તુ છે એમાંથી ત્રણ જે વસ્તુ છે એ ખરેખર આત્મા નથી, આત્માથી ભિન્ન છે, એ અનાત્મા છે, જડ છે, દ્રશ્ય છે અર્થાત જ્ઞેય છે. અને એવી ત્રણ વસ્તુ છે એ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. છતાં આપણે પોતાને હું રૂપે જયારે ઓળખાવીએ છીએ ત્યારે આ શરીરને હું કહીએ છીએ, પછી પોતાના સ્વભાવને પણ આપણે કહીએ છીએ હું તો ક્રોધી છું, અથવા હું શાંત છું, હું ચપળ છું. આ પ્રકારે પોતાને ઓળખાવીએ છીએ. હું ઇન્ટેલિજન્ટ છું, હું ડલ છું. તો બુદ્ધિ રૂપે પણ પોતાને ઓળખીએ છીએ. મારી ઇન્દ્રિયો શાર્પ છે એટલે મને બધું જ સંભળાય, હું સાંભળું છું વગેરે કરીને ઇન્દ્રિયોમાં પણ હું બુદ્ધિ મૂકીએ છીએ. તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર વગેરેમાં હું બુદ્ધિ કરી છે અને ચેતન પણ હું છું. આમ ચારેયની અંદર હું બુદ્ધિ કરી છે. અને હકીકતમાં આપણે માત્ર ને માત્ર ચૈતન્ય સ્વરૂપ છીએ. હવે પ્રોબ્લેમ શું છે કે જે અનાત્મામાં જે હું નથી એની અંદર જે હું બુદ્ધિ કરી છે એને દૂર કરવાની આવશ્યકતા છે. અને એને દૂર કરવું એને જ આત્મ અજ્ઞાનની નિવૃત્તિ કહેવામાં આવે. અને ચૈતન્ય તત્વ હું છું એવું સમજવું એને આત્મજ્ઞાન કહેવામાં આવે, આત્મ સાક્ષાત્કાર કહેવામાં આવે. પણ એ આત્મ સાક્ષાત્કાર કે આત્મજ્ઞાન એ મુક્તિનું સાધન છે. અને આપણે મુમુક્ષુ છીએ માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા હું છું એ જાણવું અનિવાર્ય છે. અને એ જાણવા માટે જે હું નથી એ શું છે એ સમજવું જરૂરી છે, અને હું જે છું એ કોણ છું એ સમજવું અનિવાર્ય છે.
અને એવું સમજાવવા માટે આરંભની અંદર મુમુક્ષુને વિવેક વિજ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. અને એ વિવેક વિજ્ઞાન એટલે આત્મા અનાત્મા વિવેક વિજ્ઞાન. આત્મા અને અનાત્માનો ભેદ પારખવો. અને એટલે ગઈકાલે મેં કહ્યું હતું કે શબ્દ યાદ રાખો, આત્મા અને અનાત્માને જુદા જાણવા, ત્રણ શરીર અને ચૈતન્યને જુદા જાણવા, એને કહેવાય વિવેક વિજ્ઞાન, એને જ્ઞાન કહેવાય. પણ ત્રણ શરીર અને ચૈતન્યને એક જાણવા એને અજ્ઞાન કહેવાય, એને અવિદ્યા કહેવાય. તો જુદા જાણવા એટલે ભેદ બુદ્ધિ થઈ. તો પ્રશ્ન જાગે કે ભેદ બુદ્ધિને આપણે જ્ઞાન કહીશું? પણ હા, જ્યારે વિવેક વિચારણા કરીએ ત્યારે ભેદ પારખવો, જુદા જાણવા, એને જ જ્ઞાન કહેવામાં આવે છે. દ્રષ્ટિકોણ સમજવાની બહુ જરૂર છે. તો અભેદ જ્ઞાન શું છે? તો જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય, જીવેશ્વર ઐક્ય જાણવું, એને જ્ઞાન કહેવાય. એ અભેદ જ્ઞાન છે, એ અદ્વિતીય તત્વનું જ્ઞાન છે. પણ એ જાણવા માટે આરંભમાં વિવેક પ્રક્રિયાની અંદરથી પસાર થવું આવશ્યક છે. હું બ્રહ્મ છું એ તો ટોચ છે, શિખર છે, અંતિમ વસ્તુ છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે જે વિચાર પ્રક્રિયામાંથી પસાર થવાનું છે, એ વિચાર પ્રક્રિયાને શાસ્ત્રમાં વિવેક વિચાર કહેવામાં આવે છે. અને વિવેક વિચાર એટલે પહેલા ભેદ જાણો. શા માટે? કારણ કે આપણે એકરૂપ સમજી બેઠા છીએ માટે. તો આત્મા અનાત્મા વિવેક વિચારણાનો આરંભ 17મા શ્લોકથી કરવામાં આવ્યો છે. એ આરંભમાં આત્મા અનાત્મા વિવેક વિચારની અંદર અનાત્મામાં મેં 3 વસ્તુ કહી: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. અને ચૈતન્ય આત્મા ચોથું. એ બધામાં હું બુદ્ધિ, એને જીવાત્મા કહેવામાં આવે. અને એમાં એ જીવ જે આત્મા અનાત્મા વિવેકમાં હું કોણનો વિચાર કરવો, એટલે 3 શરીર અને ચૈતન્યના ભેદને જાણવું, એને હું વિચાર કર્યો કહેવાય. અથવા આત્મા અનાત્મા વિવેક વિચાર કર્યો કહેવાય. એને જીવ વિચાર કહેવામાં આવે છે. કોહમ શબ્દ દ્વારા જે વાત કરવામાં આવી હતી તે. હવે જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 શરીર હતા, આરંભની અંદર અત્યારે શરૂઆત કરતી વખતે શંકરાચાર્યજી પહેલા ચૈતન્યને અને સ્થૂળ શરીરને જુદા સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે આરંભની અંદર આત્મા અનાત્મા વિવેકની અંદર હવે જે પ્રક્રિયા શરૂ થાય છે, વિચાર પ્રક્રિયા, એની અંદર ચૈતન્ય આત્મા અને અનાત્માની અંદર સ્થૂળ શરીર. તો સ્થૂળ શરીર અને ચૈતન્ય, આ બંને વચ્ચેનો ભેદ જણાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આટલી સ્પષ્ટતા થઈ? બસ. તો આને કહેવાય આત્મા અનાત્મા વિવેક વિચાર. એ જ્યારે ભેદ પારખવો હોય તો સૌથી પહેલા સમજવું પડે કે ભાઈ આ આત્મા કોણ છે, શું છે, કેવો છે. દેહ હું છું એ તો બધાને ખબર છે, માટે દેહને ઓળખ આપવાની જરૂર નથી. માટે શંકરાચાર્યજી 16મા શ્લોકમાં પહેલા તો આત્મા એટલે કે હું ખરેખર, મારું સાચું સ્વરૂપ શું છે, હું ખરેખર છું કોણ, એ ચૈતન્ય આત્માને ઓળખાવતા એમણે 16મા શ્લોકમાં કહ્યું અહમ એકઃ, હું એક જ છું. આપણે તો બધા એક જ છીએ, પોતાને તો હું આઈ એમ વન, ઓનલી વન, યુનિક. એને એવું નહીં. અહમ એક સૂક્ષ્મ, હું એક છું અને સૂક્ષ્મ છું. અદ્રશ્ય કરી નાખ્યા આપણને, સ્થૂળ દેહમાંથી આપણને સૂક્ષ્મમાં લઈ ગયા. અહમ એક સૂક્ષ્મ. કેવો સૂક્ષ્મ અહમ એક છે? તો કે છે એ જ્ઞાતા સ્વરૂપ છે. હું જ્ઞાતા છું. સૌથી પહેલા પોતાની ઓળખ આપતા કહ્યું જ્ઞાતા. એનો અર્થ એ કે જ્ઞેય છે એવું નથી. જ્ઞેયથી ભિન્ન હું જ્ઞાતા છું. આઈ એમ નોટ નોન બટ આઈ એમ ધ નોઅર. અને હું જ્ઞાતા છું એવું કહ્યું તો આપણને ખબર છે કે ઇન્દ્રિયો જાણે છે 5 વિષયોને, તો ઇન્દ્રિયો પણ જ્ઞાતા છે. મન દ્વારા, આજે સ્વામીજી સમજાવતા હતા, મન દ્વારા પણ વિષય જણાય. પરોક્ષ વસ્તુનું જ્ઞાન મન દ્વારા થાય છે, સૂક્ષ્મ વિષયનું જ્ઞાન મન દ્વારા થાય છે, અતિન્દ્રિય વિષયનું જ્ઞાન મન દ્વારા થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી, ફોર્સ ઓફ ગ્રેવિટી, બધા પ્રકારની જે શક્તિ છે
એ શક્તિનું જ્ઞાન, એનર્જીનું જ્ઞાન એ મન દ્વારા થાય છે. કારણ કે ઇટ ઇઝ નોટ સીન બાય અવર ઇન્દ્રિય ઓર્ગન્સ. તો જે પરસેપ્શનનો વિષય નથી એ બધામાં મન દ્વારા જણાય છે. તો મન પણ જ્ઞાતા છે. મન અને બુદ્ધિને હું એક જ લેવલમાં અત્યારે મૂકું છું. મન એટલે અંતઃકરણ કહો, બુદ્ધિ, મન બધું એકમાં મૂકી, એના દ્વારા જણાય છે. તો મન પણ જ્ઞાતા છે. અને એટલું જ નહીં, મન છે એ પણ જણાય છે. મનને પણ આપણે જાણીએ છીએ. તો મનને કોના દ્વારા જાણીએ છીએ? તો કે મનની પાછળ રહેલું જે ચૈતન્ય છે, મનનો દ્રષ્ટા છે, એ જ્ઞાતા ચૈતન્ય. અને એ કોણ છે? હું. એ પણ હું જ છું. તો જે જ્ઞાતા, દ્રષ્ટા, સાક્ષી ચૈતન્ય એને કહેવામાં આવે, એ સાક્ષી પણ જ્ઞાતા છે. આમ 3 જ્ઞાતા થયા. આપણે જ્યાં છીએ ત્યાંથી હું ધીરે ધીરે લઈ જાઉં. 3 જ્ઞાતા થયા. એક ઇન્દ્રિય રૂપી જ્ઞાતા, એક મન રૂપી જ્ઞાતા અને એક સાક્ષી રૂપી જ્ઞાતા. ઇન્દ્રિયો છે એ આ જગતના પદાર્થોને જાણે છે. ઇન્દ્રિયો વગર જગતનું પદાર્થ જણાય નહીં, યાદ રાખજો. એવું નહીં કહેતા કે સાક્ષી ચૈતન્ય બધું જાણે છે. ના, મારે અમીબાને જોવો હોય તો શું જોઈએ? માઇક્રોસ્કોપ એકલો પણ નહીં ચાલે. માઇક્રોસ્કોપની પાછળ આંખ તો જોઈએ, પણ આંખ એકલી નહીં જોઈ શકે. માઇક્રોસ્કોપ અનિવાર્ય છે. એવી રીતે મારે ગ્રહો નક્ષત્રો જોવા હોય તો ટેલિસ્કોપ અનિવાર્ય છે. ભલે વાસ્તવમાં જોનારી તો આંખ જ છે, પણ યુ રિક્વાયર એક્સ્ટ્રા ઇન્સ્ટ્રુમેન્ટ. બસ એવી રીતે સાક્ષી ચૈતન્ય તો ખરો જ જ્ઞાતા, પણ એને આ જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આત્માને, હું ને, મારે જો જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મારી પાસે ઇન્દ્રિયો અનિવાર્ય જોઈએ. મારે રૂપ જોવું હોય તો આંખ જોઈએ જ. આંખ ના હોય તો રૂપનું જ્ઞાન ના થાય. બહેરાશ આવી ગઈ તો શબ્દનું જ્ઞાન ના થાય, સંગીત માણી નહીં શકું. જો મારી આંખ પણ ગઈ અને મારા કાન પણ ગયા તો સમજવાનું 2/5 વર્લ્ડ, 2/5 જગત ખતમ. મારા માટે રહ્યું નહીં. જગતના 5 વિષયો છે. એક ઇન્દ્રિયો જો ચાલી જાય તો જગત આપણા માટે રહેતું નથી. 5 ઇન્દ્રિયો ગયા તો જીવંત માણસ છે કે મરેલો માણસ છે સરખું થઈ ગયું. કારણ કે જગત માટે જીવતો જ નથી. જેમ કે કોમામાં ગયેલો માણસ, એને એક પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એને આપણે વેજીટેટિવ લાઈફ કહીએ છીએ, બરાબર? તો જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયોની આવશ્યકતા છે. પણ કેવી છે? તો કે એ ઇન્દ્રિયો જગતને જાગ્રત અવસ્થામાં જાણે છે. સ્વપ્ન અવસ્થામાં જઈએ ત્યારે આ ઇન્દ્રિયો કાર્યરત હોતી નથી. સુષુપ્તિ અવસ્થામાં પણ કાર્યરત હોતી નથી. સ્વપ્નમાં જઈએ ત્યારે સ્વપ્ન અવસ્થામાં પણ પદાર્થોનું જ્ઞાન થાય છે. એ કોના દ્વારા થાય છે? તો કે મન દ્વારા થાય છે. સ્વપ્ન જગતનો જ્ઞાતા કોણ છે? તો કે મન છે. અને મનનો જ્ઞાતા કોણ છે? તો કે સાક્ષી ચૈતન્ય આત્મા છે. તો હવે બરાબર સમજો, સ્થૂળ જગતનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય અને મન દ્વારા પણ થાય. કારણ કે જગતની અંદર પરોક્ષ વિષય જ્ઞાન છે એ મન દ્વારા પણ થાય. એટલે જાગ્રત અવસ્થાની અંદર ઇન્દ્રિયો પણ જ્ઞાતા છે, મન પણ જ્ઞાતા બને છે. સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયો નથી, મન જ્ઞાતા બને છે. અને સાક્ષી જે ચૈતન્ય આત્મા છે એ ક્યારે જ્ઞાતા હોય છે? તો કે જાગ્રતમાં પણ, સ્વપ્નમાં પણ અને સુષુપ્તિમાં પણ. 3 અવસ્થાની અંદર છે. કેવી રીતે? તો કે જાગ્રતની અંદર આ ઇન્દ્રિય વિષયમાં ગઈ, એની પાછળ મન રહ્યું, મને સંકલ્પ વિકલ્પ કર્યું, રાગ દ્વેષ ઉત્પન્ન કર્યા, એ બધાને પ્રકાશનાર સાક્ષી ત્યાં હાજર છે. સ્વપ્નમાં અનેક પ્રકારના અનુભવો થાય, સુખ દુઃખના. એ અનુભવો, સ્વપ્ન સારું હતું, ખરાબ હતું, એનો પ્રકાશક સાક્ષી પણ ત્યાં હાજર છે. અને સુષુપ્તિ અવસ્થામાં ઇન્દ્રિય અને મન બુદ્ધિ એ બંનેની ગેરહાજરી એટલે અભાવ. એ અભાવને પણ પ્રકાશે છે કોણ? તો કે ચૈતન્ય આત્મા, સાક્ષી ચૈતન્ય. તો સાક્ષી પણ જ્ઞાતા છે. હવે આ 3 જ્ઞાતાની વાત કરી દો. પણ ઇન્દ્રિય રૂપી જ્ઞાતા માત્ર જાગ્રત અવસ્થામાં છે.
મનરૂપી જ્ઞાતા જાગ્રત અને સ્વપ્ન બંનેમાં છે, અને સુષુપ્તિ અવસ્થામાં ઇન્દ્રિય જ્ઞાતા નથી, મનરૂપી જ્ઞાતા નથી, માત્ર ચૈતન્ય સાક્ષી જ ત્યાં જ્ઞાતા રૂપે રહેલું છે. એનો અર્થ એ થયો કે સાક્ષી રૂપી જ્ઞાતા ત્રણેય અવસ્થામાં છે. અવસ્થાઓ આવે છે ને જાય છે, અવસ્થાઓ બદલાય છે, અને પરિવર્તિત થતી અવસ્થાની અંદર અપરિવર્તનશીલ ચૈતન્ય જ્ઞાતા આત્મા સાક્ષી ત્યાં હાજર છે. અને એક જ્યારે સાક્ષી ચૈતન્ય આ જ્ઞાતા સુષુપ્તિમાં જ્યારે મન બુદ્ધિની ગેરહાજરીને પણ જાણે છે, કોના દ્વારા જાણે છે? એ કોઈના દ્વારા જાણતું નથી. જેમ સૂર્ય છે એ પદાર્થોને કોના દ્વારા પ્રકાશે છે? તો કે સૂર્ય છે ને એ સીધે સીધે પદાર્થને પ્રકાશે છે, એની હાજરી માત્રથી પદાર્થો પ્રકાશિત થાય છે. પણ બહેરામાં જો તમારે પ્રકાશ જોઈતો હોય તો સૂર્યપ્રકાશ એક મિરર ઉપર લઈએ અને રિફ્લેક્ટેડ સનલાઇટ થી આપણું ભોંયરું પ્રકાશિત થઈ શકે, જો અંદર પ્રકાશ જતો ના હોય તો. બરાબર? પણ સૂર્ય પોતે તો સીધે સીધો જગતને પ્રકાશે છે. એમ સાક્ષી ચૈતન્ય છે એ સુષુપ્તિ અવસ્થામાં પણ મન બુદ્ધિની ગેરહાજરીને પણ પ્રકાશે છે. એનો અર્થ એ કે એને વસ્તુનું જ્ઞાન પ્રદાન કરવા માટે, પ્રકાશવા માટે એને કોઈ સાધનની આવશ્યકતા નથી. એ સ્વયં પોતે હાજર હોય અને પોતે પ્રકાશે છે. અને એવું જ્યારે કોઈ તત્વ હોય કે હાજર હોય અને માત્ર જણાવે, એને એ પોતે જ્ઞાન સ્વરૂપ હોવું જોઈએ. જેમ સૂર્ય હાજર છે અને કોઈ સાધન વગર સર્વ જગતને પ્રકાશે છે, કેમ? તો કે સૂર્ય સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એવી રીતે સાક્ષી ચૈતન્ય સ્વયં જ્ઞાન સ્વરૂપ હોય અને સર્વને જણાવે છે. જ્યારે મન અને ઇન્દ્રિયો કેવી છે? તો કે સાક્ષી ચૈતન્ય પાસેથી ઉછીનું ચેતન લઈ અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય કરે છે. તો જ્ઞાતા બને છે મન, જ્ઞાતા બને છે ઇન્દ્રિયો, પણ ઉછીનું ચેતન લઈને. એવું કઈ રીતે કહો છો? કારણ કે ઇન્દ્રિયોની ઉત્પત્તિ પણ પંચમહાભૂતમાંથી થઈ છે, મનની ઉત્પત્તિ પણ પંચમહાભૂતમાંથી. વળી એ બંને કેવા છે? અનિત્ય જ્ઞાતા છે. એક અવસ્થામાં છે, બીજી અવસ્થામાં નથી. જ્યારે સાક્ષી નિત્ય જ્ઞાતા છે, તો હું કોણ? નિત્ય છું કે અનિત્ય છું? હું ત્રણેય અવસ્થામાં છું, અને માટે નિત્ય જે ત્રણેય અવસ્થામાં હું રહેલ છે એ ચૈતન્ય આત્મા એ મારું સાચું સ્વરૂપ છે. પદાર્થોને જાણનાર હું એ ખરેખર હું નથી. વિચારોને જાણનાર હું, એ વિચારો દ્વારા જે જણાય છે એ મન દ્વારા જણાતું જગત પણ હું નથી. હું એનાથી ભિન્ન છું. સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી. તો હું જ્ઞાતા છું, પણ નિત્ય જ્ઞાતા છું, નિત્ય સાક્ષી સ્વરૂપ છું. અને જ્ઞાતા શબ્દ વાસ્તવમાં જોવા જઈએ તો સાપેક્ષ છે. જ્ઞેયના સંદર્ભમાં કોઈ જ્ઞાતા કહેવાય, પણ કોઈ જ્ઞેય ના હોય તો? સૂર્ય પ્રકાશક ક્યારે કહેવાય? પદાર્થને પ્રકાશે માટે પદાર્થને પ્રકાશનારો સૂર્ય પ્રકાશક કહેવાય. પણ પદાર્થોની ગેરહાજરી હોય, પ્રકાશ્ય વસ્તુ ના હોય તો સૂર્યને શું કહેવાય? માત્ર પ્રકાશ. એ પ્રકાશક ના કહેવાય, એ સાપેક્ષ છે, રિલેટિવ ટર્મિનોલોજી છે. બસ એવી રીતે સાક્ષી જે છે એ ખરેખર નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. એ સાપેક્ષ નથી, પણ ઇન્દ્રિય અને મન બુદ્ધિ તો સાપેક્ષ છે, જ્ઞાતા છે. અને જ્ઞાતા શબ્દ સાપેક્ષ છે, પણ કાયમ માટે એ જ્ઞાતા રહે નહીં. કારણ કે જ્ઞેય હોય તો જ જ્ઞાતા કહેવાય, અને જ્ઞેય ના હોય તો જ્ઞાતા ના કહેવાય. પણ સાક્ષી ચૈતન્ય એ નિત્ય હોવાને કારણે એને મન અને બુદ્ધિથી, ઇન્દ્રિય વગેરેથી જુદો બતાવવા માટે અહીંયા સાક્ષી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વળી ઇન્દ્રિય જ્ઞાતા છે આ પદાર્થોના રંગના સંદર્ભમાં, જગતના 5 પદાર્થોના સંદર્ભમાં, વિષયોના સંદર્ભમાં, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના સંદર્ભમાં સાપેક્ષમાં ઇન્દ્રિયો જ્ઞાતા છે. પણ મનના સાપેક્ષમાં ઇન્દ્રિયો જ્ઞેય છે. મન ઇન્દ્રિયોના સંપર્કમાં, ઇન્દ્રિયોના સાપેક્ષમાં ઇન્દ્રિયોને કોણ જાણે છે? તો કે મન જાણે છે.
માટે મન જ્ઞાતા છે, બુદ્ધિ જ્ઞાતા છે, પણ કોની જ્ઞાતા છે? ઇન્દ્રિયોની જ્ઞાતા છે. પણ મન પોતે તો કે એ પણ જણાય છે, માટે અલ્ટિમેટ જ્ઞાતા નથી, એ જ્ઞેય પણ બને છે. મારું મન સુખી છે, દુખી છે, ચંચળ છે, આ વગેરે પ્રકારે જે મનને જાણીએ છીએ તો મન જ્ઞેય છે. એટલે મન અલ્ટિમેટ જ્ઞાતા નથી, સાપેક્ષ છે. જ્યારે ચૈતન્ય આત્મા નિરપેક્ષ જ્ઞાતા છે. અને નિરપેક્ષ જ્ઞાતા ચૈતન્યને સાક્ષી કહેવામાં આવે છે. સમજાઈ ગયું? તો અહીંયા પહેલા 16મા શ્લોકમાં આત્મા શબ્દનો પરિચય આપવામાં આવ્યો. આની પર વિચાર કરજો. આ બધી વસ્તુ વિચાર માંગે છે. અને હુંનો વિચાર કરો, આપણે અનુભવથી સમજવાનું. આ કોઈ નવી વસ્તુ કે આઉટ ઓફ કોર્સ જેવું નથી. We should think from our own experiences. We have to learn. તો આત્મા અહમ એકઃ સૂક્ષ્મ જ્ઞાતા સાક્ષી સત. સત એટલે નિત્ય, નિત્ય હું એટલે સત. અને ચિત, ચિત એટલે ચૈતન્ય, ચૈતન્ય જ્ઞાતા, ચૈતન્ય એટલે જ્ઞાન સ્વરૂપ, અને જ્ઞાન સ્વરૂપ હું કેવી છું? નિત્ય છું. એટલે સત અને ચિત, સચ્ચિદાનંદ આત્મા કહેવાયું છે. તો હું છું અને હું જ્ઞાન સ્વરૂપ છું. હું છું અને ચૈતન્ય સ્વરૂપ છું. હું નિરપેક્ષ જ્ઞાન સ્વરૂપ છું. અહમ એકઃ અપિ સાક્ષી સત. અને વળી અવ્યયઃ, હું વ્યય રહિત છું. એટલે શું? આ બધા શબ્દો છે એ આપણી જાતને ઓળખવા માટે છે. આપણી જાતને ઓળખવું એટલે શું? જે આપણે નથી એમાં જે હું બુદ્ધિ મૂકી છે ને એનાથી આપણે પોતાને મુક્ત કરવા માટે આ વિચારણા અનિવાર્ય. અવ્યય એટલે શું? વ્યય એટલે ક્ષય, નાશ, ડિકેઇંગ પ્રોસેસ. વ્યય થવો એટલે વિકાર થવો. વિકારી વસ્તુને વ્યય થયો કહેવાય. વ્યય થાય, અપક્ષીય. અને અવ્યય એટલે અવિકારી. સારું, હવે અહીંયા આગળ કહું સત. સત એટલે હોવું છે. જે ત્રણેય કાળે હોય એને સત કહેવાય. એક વ્યાખ્યા તમને બહુ વખત કહું, ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત. ક્યાં કહું? તત્વબોધમાં કહું. અને એ વ્યાખ્યા બધાને મોડે દે. ત્રણેય કાળે હોય એને સત કહેવાય. આ હર અત્યારે છે, બરાબર? આવતીકાલે હશે કે નહીં? નહીં હોય. હા ખલાસ થઈ જશે. આવતીકાલે હશે, કરમાઈ જશે. એટલે જેવો છે એવો નહીં હોય. સારું, પણ આ ટેબલ ગઈકાલે હતું કે નહીં? ગઈકાલે હતું. આજે છે કે નહીં? છે. અને આવતીકાલે રહેશે કે નહીં? રહેશે. તો આ ટેબલ ને સત કહેવાય કે અસત? અરે ચલો ટેબલ છોડો, તમે અસત ના કહો. કુતુબ મિનાર, આગ્રાનો તાજમહેલ, કેટલી બધી ઇમારતો છે જે પહેલા હતી. આપણા બાપ દાદાઓ પહેલા પણ હતી, અને અત્યારે પણ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. તો એને સત કહેવાય કે અસત? અસત કેમ કહેવાય? ત્રણેય કાળે હોય એને સત કહેવાય. યાદ રાખો, બે પ્રકારની સત્તા છે. એક વિકારી સત્તા અને એક અવિકારી સત્તા. આ ટેબલ ગઈકાલે હતું, પણ ગઈકાલે હતું ને એવું આજે નથી. આપણને જણાતું નથી. એ રાતોરાત કઈ ટેબલ ખલાસ નથી થતું. ધીરે 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 ડિકેઇંગ પ્રોસેસ ચાલુ છે. એની અંદર રહેલા અણુ પરમાણુઓમાં ફેરફારો થયા જ કરે છે. સાડી તમે આજે ખરીદો, અને પાટણનું પટોળું તમે ખરીદ્યું, પછી 50 વર્ષ પછી કેવું રહેશે? એવું ને એવું રહેશે? ના, જર્જરિત થશે. એ જર્જરિત કેવી રીતે થશે? ક્યારે થાય? 50 વર્ષ પછી થશે ને? ના, ઉત્પન્ન થાય ત્યારથી ફેરફાર થવાનું ચાલુ થઈ જાય. કેવી છે? કેવું છે? જેવું કે આપણે વર્ષ પહેલા હતા, અત્યારે પણ છીએ, વર્ષ પછી રહીશું. શું કામ નહીં રહી? આપણે કલ્પના જ કરવાની છે. શું કામ રહીએ? આપણે વર્ષ પછી પણ રહીશું. તો વર્ષ પહેલા, અત્યારે અને પછીમાં કઈ ફેરફાર હશે કે નહીં? હશે. આપણા વાળ ધોળા થાય છે તો કેટલા વર્ષે થાય? કેટલા વર્ષે ધોળા થાય મને કહો? 40 પછી ધોળા, 50, 45, 50 પછી ધોળા થવાનું શરૂ થાય, બરાબર? એ 50 પછી ધોળા થાય તો એકાએક ધોળા થાય?
હા, ધીરે 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 પ્રોસેસ ચાલુ થઈ જાય. એકાએક નહીં, 50મું વર્ષ પહોંચતા પણ 1 વર્ષથી 50 વર્ષમાં ધીરે 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 પરિવર્તન ચાલુ હોય. શરીરના એક સેલની અંદર પરિવર્તન થાય, એક પ્રક્રિયામાં પરિવર્તન થાય, અને જન્મ્યા ત્યારથી થાય. અને એટલા માટે મકાન માટે પણ કહેવાય કે ભાઈ કોઈ મકાન ખરીદે તો નવું મકાન હોય એની કિંમત વધારે હોય, હમણાં જ બન્યું છે. અને 25 વર્ષ પછીનું હોય તો ઓછી કિંમત, કારણ કે વધારે મેન્ટેનન્સ માંગે છે. અને 50 વર્ષ પછીનું હોય તો ખખડી ગયેલું કહેવાય. એ વધારે ક્યારે ખખડી જાય મકાન? 50 વર્ષે ના, બન્યું ત્યારથી ધીરે 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 1 વર્ષ જૂનું, 2 વર્ષ જૂનું, 3 વર્ષ જૂનું, એવું કહીએ છીએ આપણે. ઉંમર ગણીએ છીએ. ઉંમર એટલે શું? ડિકેઇંગ પ્રોસેસ, એજિંગ પ્રોસેસ. એજ એટલે એજિંગ પ્રોસેસ કહીએ. હાઇલાઇટ કરું છું. આપણે તો એજેડ છીએ પણ એજિંગ પ્રોસેસ માંથી પસાર રહ્યા છીએ, અર્થાત વ્યય થવાનો ચાલુ થઈ ગયો છે. ધ ડે વી બોર્ન, જ્યારે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય, મેન્યુફેક્ચરિંગ ડેટ હોય એની સાથે લાગી જાય એક્સપાયરી ડેટ, લાગી જ જાય. અને સડનલી એક્સપાયર નથી થતું, ધીરે ધીરે. એટલે સત્તા તો છે, મેન્યુફેક્ચરિંગ હતું આ ટેબલનું, અત્યારે છે. ધારો કે 5 વર્ષ રહેશે, હજી 10 વર્ષ રહેશે, પણ એની અંદર પણ એની એજિંગ પ્રોસેસ તો ચાલુ જ થઈ ગઈ હોય, એટલે અમુક વર્ષો પછી આપોઆપ ખવાઈ જશે, કાળક્રમે નાશ પામે. એટલે કહીએ છીએ કે કાળ બધાનો કોળિયો કરી જાય છે. કાળ ઉભો રહે છે ને, મહાભારતના પેલી સિરિયલમાં કાળ ઉભો છે, બધી ઘટનાઓ પસાર થઈ જાય છે. અર્થાત કાળગત બધું જ ખલાસ થઈ જાય છે, કાળમાં બધાનો નાશ થઈ જાય છે. તો વિકારી સત્તા છે. તો આપણે જે જોઈએ છે વિકારી સત્તા, એ હું નથી. જે અવિકારી સત્તા છે, ચેન્જલેસ એન્ટિટી, ઇઝ મી. I exist in all 3 periods of time without undergoing any change. જ્યાં સુધી એવું નહીં બોલો ત્યાં સુધી સતની વ્યાખ્યા અધૂરી છે. હું છું, ત્રિકાલે અપિતિષ્ઠ, 3 કાળે છું એવું નહીં, 3 કાળે અવિકારી રૂપે અસ્તિત્વમાં છું. એ સત તત્વ હું છું. માટે શબ્દ સત પછી અવ્યય શબ્દ અહીંયા શંકરાચાર્યજીએ લખ્યો છે. સત અવ્યય, અવિનાશી સત, અર્થાત અવિકારી સત. એટલે અવિકારી નિત્ય સત્તા મારી છે. હવે ઓળખી લો પોતાને. પર્સનાલિટીના 4 પાસા બતાવ્યા, એમાંથી અવિકારી સત્તા કઈ છે? Try to understand your own self, and that is me. That consciousness is me, which never undergo any change. That changeless consciousness is me. And consciousness is, sat means consciousness, isness is consciousness. તો consciousness અને isness બંને એક જ છે. સત એ ચિત, ચિત એ સત. અને મારી સત્તા કેવી છે? નિત્ય છે. અનિત્ય હોય તો મૃત્યુ આવે, મૃત્યુ હોય તો ભય હોય, ભય હોય ત્યાં દુઃખ હોય. પણ હું નિત્ય છું, માટે ભય નથી, મૃત્યુ નથી, ભય નથી, તો દુઃખ નથી. તો હું કેવું અસ્તિત્વ છે? આનંદ સ્વરૂપ અસ્તિત્વ છે. કાળમાં મારો નાશ નથી, કોઈ મારો વાળ વાંકો કરી શકે તેમ નથી. અને જેનો વાળ વાંકો થાય એ હું નથી, એ શરીર છે. અને એને તો કોઈ શું 32 તોડતું હતું? કાળ બધાની 32 તોડે છે. અમે આયા ત્યારે બોખા, જઈએ ત્યારે બોખા. કેમ? કાળ બધું જ લઈ લે છે. પણ એ તો હું છું નહીં. અને હું જે છું એ નિત્ય છું, માટે આનંદ સ્વરૂપ છું. માટે આત્મા કોણ છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ આત્મા હું છું. અહમ એક સૂક્ષ્મ જ્ઞાતા સાક્ષી સત અવ્યય અવિકારી સત્તા હું છું. આ આપણી ઓળખ આપ્યા બાદ હવે 17મા શ્લોકની અંદર આત્મા અનાત્મા વિવેક વિચારનો આરંભ કરે. મેં આ વાતને ફરી કેમ કહી છે? એટલા માટે કહી કે વિવેક વિચારમાં ઉતરતા પૂર્વે આપણને પોતાને આપણી જાતની ઓળખ થઈ જાય. એટલે ગઈકાલે પણ મેં આ લાઈન સમજાવી હતી, આજે ફરી વાર સમજાવી. અને આ જ સમજવાનું છે
ક્યાં સુધી? ના સમજાય ત્યાં સુધી. સમજવાનું ક્યાં સુધી? ખાવાનું ક્યાં સુધી ખાવાનું? આપણે પેટ ભરાય ત્યાં સુધી. એવું નહીં કે અડધો કલાક ખાવાનું, 2 મિનિટ ખાવાનું, એવું નહીં. પેટ ભરાઈ જાય ત્યાં સુધી તૃપ્તિ થવી જોઈએ. તો ક્યાં સુધી આ વિચાર કરવાનો? સમજાય ત્યાં સુધી. હવે 17મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું, એકવાર ગાઈ લઈ. આત્મા વિનિષ્કલો હેતઃ દેહો બહુવિરાવૃતઃ તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમજ્ઞાનમતઃ પરમ. આત્મા વિનિષ્કલો હેકઃ દેહો બહુવિરાવૃતઃ તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમજ્ઞાનમતઃ પરમ. હવે આત્મા અને અનાત્મા બંનેનો ભેદ જણાવતી વખતે મેં આગળ કહ્યું એમ કે પહેલો આરંભની અંદર સ્થૂળ શરીર અને આત્મા એ બંને વચ્ચેનો ભેદ જણાવવામાં આવી રહ્યો. આત્માની પહેલા વાત કરે. આત્મા વિનિષ્કલઃ. નિષ્કલઃ, કલા એટલે ભાગ, વિભાગ, ખંડ. એટલે કે ચંદ્રની 16 કળા. કળા એટલે ખંડ. એટલે પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, અષ્ટમી, નવમી, એમ ખંડ. એવી રીતે કલા એટલે ભાગ, વિભાગ, ખંડકો. અને આત્મા કેવો છે તો કે અખંડ, નિષ્કલઃ, વિનિષ્કલઃ, કલા રહિત, ખંડ રહિત, અખંડ. જેનો ખંડ એટલે વિભાગ થઈ ના શકે. અચ્છેદ્યોયમદાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ. એનો ખંડ જ ના પડી શકે. કોના જેવું તો કે આકાશ જેવું. આકાશવત અખંડ અહમ. આકાશને કોઈ નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. કોઈ દિવસ આકાશનો ખંડ પણ ટુકડો કરાય? એવો હું, મારો પણ ટુકડો ના થાય. એટલે ભગવાન અર્જુનને કહે છે, યયનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌતૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. અર્જુન કહે છે ને હું મારીશ ને મરી જશે. ભગવાન કહે છે કે તું મારનારોય કોણ અને પેલો મરનારોય કોણ? કારણ કે મરી જ ના શકે આત્મા. એનો ખંડ જ ના થાય, એનું હનન જ ના થાય. અને તું મારી પણ નહીં શકે. કેમ? કારણ કે કલા એટલે ખંડ એટલે વિભાગ, અવયવ. અવયવ હોય તો કોઈ ક્રિયા થાય. હાથ અવયવ છે તો હાથ દ્વારા ક્રિયા થાય, ગ્રહણની થાય, ત્યાગની થાય, ક્રિયા થાય. પણ આત્મા છે એને અવયવ જ નથી, નિષ્કલહ, પાર્ટલેસ. આકાશની અંદર, સારું મને કહો, આકાશમાં પૂર્વ દિશામાં શું હોય? આકાશની પૂર્વ દિશા કઈ? આકાશની કોઈ દિશા જ ના હોય. આકાશ એટલે એની કોઈ દિશા નહીં. હા, આપણે એવું કલ્પીએ છીએ કે સૂર્યોદય થયો અને પૂર્વ ગણો. હા, એ તો ઇમેજિનરી છે. આકાશમાં કોઈ હોય જ નહીં. અને એટલા માટે તો જયારે વાણમાં જાય તો હોકાયંત્ર રાખવું પડે જાણવા માટે. નહીં તો દેખાઈ જવું જોઈતું હતું કે આ સ્કાય છે ને યલો સ્કાય એટલે પૂર્વ, અને ડાર્ક સ્કાય એટલે પશ્ચિમ. એવું નથી. આકાશને કોઈ દિશા નથી. ટોપ બોટમ આ બધા ભાગ આકાશને નથી. પાર્ટલેસ, નિરવયવ છે. બસ એવી રીતે આત્મા પણ નિરવયવ છે, અખંડ છે. આત્મા વિનિષ્કલઃ હિ એકઃ. અને જે અખંડ હોય એ એક જ હોય. પહેલા મેં કહ્યું અખંડ છે એટલે અવયવ રહિત. અવયવ હોય એ સાકાર હોય. અવયવ જેને હોય, અંગો જે વાળું હોય એને સાકાર કહેવાય. દાખલા તરીકે ટેબલ છે, એને પાયા છે, એનું ટોપ છે, એટલે આકાર છે. આકાર છે ને ભાગ છે, અવયવો છે. તો અવયવો જે છે એ
કઈ વાંધો નહીં. ના આમ તો મને મ્યુઝિક વગર આવડે છે બોલતા. આત્મા વિનિષ્કલહ એટલે અખંડ છે. અખંડ છે અર્થાત એનો કોઈ અવયવ નથી. અવયવ નથી અર્થાત સાકાર નથી. જેને અવયવ હોય એને આકાર હોય, અને આકાર હોય એનો નાશ હોય. આકાર હોય એનો નાશ હોય એટલું જ નહીં, આકાર હોય એ એક સ્થળે હોય. જે વસ્તુને કોઈ આકાર છે, રૂપ છે, એ એક સ્થળે છે. સૂર્ય ગોળાકાર એક સ્થળે છે, પૃથ્વી ગોળાકાર એક સ્થળે છે. જેને આકાર છે એક સ્થળે છે, દેશથી બદ્ધ છે, બાઉન્ડ બાય સ્પેસ. પણ જેને આકાર નથી એ નોટ બાઉન્ડ બાય સ્પેસ, એટલે વ્યાપક હોય. અને જે વ્યાપક છે, નિરાકાર છે, એ નિત્ય છે, એટલું જ નહીં, એ પૂર્ણ છે, ઓલ પરવેઝિવ. અને જે દરેક જગ્યાએ હોય એ પૂર્ણ હોય. અને પૂર્ણ હોય એ એક જ હોય. સૂર્ય અનેક હોય, આકાશ એક જ હોય દ્રષ્ટાંતની અંદર. એવી રીતે આત્મા પણ એક જ છે. એટલે વિનિષ્કલહ અતઃ એકઃ. આકાર રહિત છે, નિરવયવ છે. નિષ્કલહ એટલે નિરવયવ, નિરવયવ છે માટે એક છે. અને આ શરીર કેવું છે? ચાલો હવે આત્મા તો સમજી ગયો કેવો છે. હવે દેહ કેવો છે? જેને આપણે હું કરીને બેઠા છે. દેહની અંદર તો એટલું તાદાત્મ્ય છે કે આત્માને બાજુ પર મૂકી દીધો છે અને દેહને પ્રાધાન્ય આપી દીધું. અને હું અને આ દેહ બંનેને આપણે પર્યાય ગણી બેઠા છે. જેમ કે નાના છોકરાને ચકી નામ પાડ્યું હોય, એનું નામ હોય નિર્મળા, તો નિર્મળા અને ચકી એ બંને કેવા થઈ ગયા? પર્યાય. ચકી એટલે નિર્મળા, નિર્મળા એટલે ચકી. એવી રીતે અહીંયા આપણે કેવા છે? આત્મા એટલે દેહ અને દેહ એટલે આત્મા. એટલો બધો પર્યાય ગણીને બેઠા છે. તો દેહ કેવો છે? તો કે છે દેહ બહુભિઃ આવૃત. આ દેહ છે એ અનેક અવયવો વાળો છે. બહુભિઃ અનેક અનેક અવયવોથી ઘેરાયેલો. સપ્તાંગ કહેવાયું છે. હાથ, પગ, માથું, ધડ વગેરે અનેક અવયવો છે દેહની અંદર. અને આત્મા કલારહિત છે, આત્મા નિરાકાર છે, દેહ સાકાર છે, દેહ અનેક છે, આત્મા એક છે. દેહ તો અનેક છે. અનેક છે એટલે કેવા? તો કે માણસનું શરીર, પશુનું શરીર, પંખીનું શરીર, અનેક શરીરો છે. અને આત્મા તો એકમેવ. આમ કહેવા શું માંગે છે કે આત્મા અવયવ રહિત છે અને દેહ અવયવ વાળો છે. આત્મા નિરાકાર છે, દેહ સાકાર છે. આત્મા એક છે, દેહ અનેક છે. આત્મા એક અને નિરાકાર હોવાથી પૂર્ણ છે, દેહ અપૂર્ણ છે. હવે આ બંને વચ્ચે કેવો ભેદ છે? તો કે છે તદ્દન વિરોધ છે, ડાયગોનલી અપોઝિટ. દેહ અને આત્મા બંને તદ્દન વિરોધી વસ્તુ છે. અને છતાં એમાં આપણે હું બુદ્ધિ કરી નાખી, એને જો હું સમજીએ તો તયોઃ ઐક્યમ, એ બંનેનું એકતા. પ્રપશ્યંતી જુએ છે. પશ્યંતી માત્ર નથી કહું, પ્રપશ્યંતી લોકો જુએ છે. પ્રપશ્યંતી એટલે દ્રઢતાપૂર્વક જુએ છે. દ્રઢતાપૂર્વક જોવું એટલે હું અને દેહ પર્યાય બની ગયા. તમે ક્યારે કહો છો કે હું શરીર છું? એવું ક્યારે બોલો છો? અમે તો ક્યારે નથી બોલતા મહારાજ, અમે તો શરીરને હું કહેતા જ નથી. પણ તમે શું કહો છો? હું સ્ત્રી છું, હું વૃદ્ધ છું, હું યુવાન છું, હું ગૃહસ્થી છું. કોણ છે આ? આઈ એમ બોર્ન ઇન બોમ્બે. કોણ? હું. I live in Bombay. I born and brought up in Bombay. કોણ? શરીર. તો તમે ડાયરેક્ટલી હું શરીર નથી કહેતા, પણ તમારો વ્યવહાર જે છે શરીરને હું બોલી ધ્યાનમાં રાખીને જ થાય છે. હું રોગી છું, હું નિરોગી છું, હું પતલી થઈ ગઈ, હું જાડી થઈ ગઈ. આ બધું કોને કહેવાય છે? શરીરને. એટલે શરીરમાં હું બુદ્ધિ કરીને બેઠા છીએ. તયોઃ ઐક્યમ એટલે કે દ્રઢતાપૂર્વક, એટલે પોતાનો પરિચય દેહથી આપી છે.
દેહને જ પોતાનો પરિચય માની બેઠા છીએ. એટલે પ્રપશ્યંતી, પ્રિફિક્સ છે. પશ્યંતી એટલે જુએ છે. પ્રકર્ષણે પશ્યંતી એટલે દ્રઢતાપૂર્વક જુએ છે. કિમ અજ્ઞાનમ અત પરમ, શંકરાચાર્યજી કહે છે અતઃ એટલે આનાથી, મોર દેન ધીસ, અતઃ પરમ, મોર દેન ધીસ, અજ્ઞાનમ કિમ, કયું અજ્ઞાન છે? આનાથી વધારે મોટું શ્રેષ્ઠ અજ્ઞાન કયું? તો અજ્ઞાનના પ્રકાર હોય. મોટું અજ્ઞાન, આનાથી વધારે શ્રેષ્ઠ અજ્ઞાન કયું? તો આ શ્રેષ્ઠ અજ્ઞાન છે. એનો અર્થ શું થયો ખબર છે? અને શ્રેષ્ઠ અજ્ઞાન કેમ કહ્યું? અજ્ઞાન શબ્દ પણ સમજવા જેવું છે. શ્રેષ્ઠ અજ્ઞાન કેમ કહેવામાં આવે? જો અજ્ઞાન ઘણી જાતના. અજ્ઞાન કોને કહેવાય પહેલા એ સમજી લે. કે ભૂગોળનું અજ્ઞાન, ગણિતનું અજ્ઞાન, વિજ્ઞાન, અજ્ઞાન એટલે ઘણી બધા વિષયનું અજ્ઞાન હોય. અથવા રાંધણ કળાનું અજ્ઞાન, ચિત્રકળાનું અજ્ઞાન, સંગીતનું અજ્ઞાન, ઇગ્નોરન્સ અબાઉટ ધ મ્યુઝિક, અબાઉટ ધીસ પેઇન્ટિંગ, ઘણી બધી પ્રકારનું અજ્ઞાન હોય. તો એ અજ્ઞાન અને આ અજ્ઞાનમાં એવો શું ફેર છે? યાદ રાખજો, જગતના પદાર્થોનું અજ્ઞાન હોય, રોકેટનું અજ્ઞાન હોય, ચંદ્રનું અજ્ઞાન આપણા દાદાઓને નહોતા તોય જીવી ગયા મસ્તીથી. રોકેટનું અજ્ઞાન હોય તોય આરામથી જીવી જઈશું. આપણે ચંદ્ર પર નથી ગયા ને તો કઈ અફસોસ છે કે રહી ગયું? એમ નથી રહેતો ને, બરાબર. પણ ધારો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ગયા હોય તો સારું રહી ગયું છે. જેમ આપણે રીચ હોય ને ત્યાં આપણે રહી ગયું લાગે છે. આ બધા અજ્ઞાનો હોય ને, આ બધા વિશેનું ખબર ના હોય ને તો ચિંતા નહીં કરતા. કેમ? કારણ કે એ પુનર્જન્મ સાથે લેવા દેવા નથી. પણ આ અજ્ઞાન જો હોય, આત્મ અજ્ઞાન હોય, તો યાદ રાખજો, આત્મ અજ્ઞાન દુઃખની જનની છે. શા માટે આને પરમ કહેવામાં આવે છે? જન્મ મૃત્યુનું ચક્ર પ્રદાન કરે છે આ અજ્ઞાન, દુઃખ પ્રદાન કરે છે આ અજ્ઞાન, ભવ બંધનમાં નાખે છે અજ્ઞાન, કર્મફળની અંદર બાંધે છે આ અજ્ઞાન. અને એટલા માટે આ અજ્ઞાનને શ્રેષ્ઠ અજ્ઞાન કહું. પરમ અજ્ઞાન એટલે મોટામાં મોટું અજ્ઞાન આ છે. બધું અજ્ઞાન હશે કોઈ ચિંતા નથી, પણ આ એક અજ્ઞાન જો નિવૃત્ત થઈ જશે ને તો બીજા કોઈ અજ્ઞાનને નિવૃત્ત થવાની જરૂર નથી. મુંડક ઉપનિષદ કે છે, કસ્મિન્નું ભગો પ્રશ્ન કરે છે, શૌનકો હવૈ મહાશાલો અંગિરસમ વિધિવત ઉપસન્ન પ્રપચ્છ કસ્મિન્નું ભગો વિજ્ઞાતે ઇદમ સર્વમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. એવું શું છે કે જે જાણવાથી બધું જ જણાઈ જાય છે? પ્રશ્ન ત્યાંથી શરૂ થાય મુંડકની અંદર. હે ભગવાન, શું છે? શૌનક ઋષિ પૂછે છે અંગિરસને, એવું શું છે કે જેને જાણવાથી બધું જણાઈ જાય? અને એક જ તત્વ એવું છે જેને જાણવાથી બધું જ જણાઈ જાય. અર્થાત જાણવાનું કઈ રહેતું નથી. અર્થાત નહીં જાણો કે જાણો એનું કોઈ મૂલ્ય રહેતું નથી. પણ આ એક તત્વ જો નહીં જાણો તો પુનર્જન્મ અવશ્ય છે. ભવબંધનનું કારણ છે, દુઃખની જનની છે. ઇગ્નોરન્સ ઇઝ બ્લીઝ એ તો કહેવા પૂરતું છે, એ નેવર બ્લીઝ. એ તો પ્રપંચની અંદર ઇગ્નોરન્સ ઇઝ બ્લીઝ. હા, આપણને કોઈને કેન્સર થયું અને ખબર ના હોય ત્યાં સુધી મસ્તીથી માણસ જીવી જાય, એને કહેવાય ઇગ્નોરન્સ ઇઝ બ્લીઝ. પણ આત્મ અજ્ઞાન એને બ્લીઝ ના કહેવાય. કેમ? એ તો દુઃખની જનની છે. કેવી રીતે દુઃખની જનની છે? આત્મ અજ્ઞાન દુઃખની જનની કેવી રીતે છે? આત્મ અજ્ઞાન જે છે એ ભ્રાંતિને જન્મ આવે છે અને એ ભ્રાંતિ તમને દુઃખી કરે છે. દાખલા તરીકે દ્રષ્ટાંત પહેલા આપી દઉં, પછી હું દ્રષ્ટાંત પર જઉં. દોરી છે, એનું અજ્ઞાન છે, અને શું દેખાયું? બરાબર, હાય બાપ, સાપ. દોરીને બદલે સાપ. સાપ છે એવી ખાલી વિચાર આવતાની સાથે શું ઉત્પન્ન થયું? ભય, ભાગો, બચાવો, અસલામતી, ભય, દુઃખ, અસલામતી, ઇનસિક્યોરિટી, આ બધાની ઉત્પત્તિ થઈ. શેનાથી ઉત્પત્તિ થઈ? દોરીના અજ્ઞાનને કારણે.
બસ એવી રીતે આત્મ અજ્ઞાન સમગ્ર સંસારના દુઃખોની ઉત્પત્તિ કરે છે, ભયની ઉત્પત્તિ કરે છે, અસલામતીની ઉત્પત્તિ છે. ફિલિંગ ઓફ ઇન્સિક્યોરિટી, ફિલિંગ ઓફ ઇનકમ્પ્લીટનેસ, ફિલિંગ ઓફ અનહેપીનેસ, આ બધાનું કારણ આ આત્મ અજ્ઞાન છે. કેવી રીતે? ભ્રાંતિ જન્માવીને. તમને દોરીનું અજ્ઞાન માત્રથી કઈ વાંધો નથી. તમે દોરીનું અજ્ઞાન હોય તમે બેઠા હો બાજુમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ તમે જયારે સર્પ દર્શન કર્યું ને ત્યારે ભય ઉત્પન્ન થાય. માત્ર દોરીનું અજ્ઞાન તમને ભય ઉત્પન્ન નથી કરતું. સુષુપ્તિની અંદર આપણી બાજુમાંથી સાપ પસાર થાય, કઈ થાય પ્રોબ્લેમ? કઈ ના થાય. પણ દિવસે જોઈએ તો પ્રોબ્લેમ થાય. એમ દોરીને બદલે જયારે સાપ દેખાયો, સર્પની ભ્રાંતિ થઈ, એને તમારી અંદર ભય ઉત્પન્ન કર્યો. એમ હું કોણ છું એને ખબર નથી તો કઈ વાંધો નહીં, પણ હું જે નથી એને હું માની લીધું ને, એને ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિ શું છે? જો દ્રષ્ટાંતમાં તો સર્પ દર્શન ભ્રાંતિ છે. દાર્ષ્ટાંતમાં શું છે? દ્રષ્ટાંત તો બધાને મોડે થઈ જાય છે, પણ એને સમજવાની બહુ જરૂર છે. તો સર્પ ભ્રાંતિ એટલે શું? તો કે હું જે ચૈતન્ય નિત્ય છું, સાક્ષી છું, એક છું, અવિનાશી છું, નિરવયવ છું, એનું ભાન નથી, અને માટે મેં શરીરની અંદર હું બુદ્ધિ મૂકી. શરીર તો સાવયવ છે, શરીર તો જ્ઞેય છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર વિદ્યવિધીયતે, ભગવાને કહ્યું 13મા અધ્યાયમાં. ઇદમ શરીરમ, શરીરને આ કહેવાય છે. તો આને હું કેવી રીતે કહેવાય? તો આને હું માનવાની ભ્રાંતિ થઈ ગઈ, આને ભ્રાંત દર્શન કહેવાય, આને સર્પ દર્શન કહેવાય. This body, how it becomes me? When I say this body is not working now. So this body, my body is paining. મારું શરીર દુખે છે, તો મારું ટેબલ, મારું ઘર, મારું શરીર હું કેવી રીતે થાય? તો જે આ છે એમાં હું બુદ્ધિ કરી છે. કેટલી મોટી મૂર્ખતા છે. This is equal to I. What foolishness it is. અને એને કહેવાય શ્રેષ્ઠ અજ્ઞાન. અને આ જે હું બુદ્ધિ મૂકી દીધી દેહની અંદર, એને ભ્રાંતિ કહેવામાં આવે. તો દેહાત્મ બુદ્ધિની ઉત્પત્તિ આત્મ અજ્ઞાનને કારણે છે. જેમ દોરીના અજ્ઞાનને કારણે સર્પ બુદ્ધિ જન્મે છે, એમ આત્મ અજ્ઞાનને કારણે દેહાદી સંઘાતમાં હું બુદ્ધિ જન્મે છે. Because you don't know yourself, how great you are. એટલા માટે ઉપદેશ આપે છે છાંદોગ્ય શ્રુતિમાં, તત્વમ અસી, that thou art. You are the great. You are the substratum of this entire universe. You are not this filthy body. પણ એ શરીરમાં હું બુદ્ધિ મૂકવી, એને કહેવાય ભ્રાંતિ. અને આ ભ્રાંતિનું કારણ આત્મ અજ્ઞાન છે, માટે એને મોટામાં મોટું અજ્ઞાન કહ્યું. મહતી વિનષ્ટિ એટલે શાસ્ત્રમાં કહે છે કે એના ઉપનિષદ, ઇહ ચેદ અવૈદિત અથ સત્યમસ્તિ. જો અત્યારે આ જન્મમાં જાણી લીધું, સત્યને જાણી લીધું, આત્મ તત્વને જાણી લીધું, પોતાના સ્વરૂપને ઓળખી લીધું, તો સત્યમસ્તિ, તો બરાબર છે. નો ચેદિહ અવેદિન, પણ જો ધારો કે ન જાણ્યું તો મહતી વિનષ્ટિ, મહાવિનાશ છે. કેમ મહાવિનાશ છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ના જાણો તો જન્મ મૃત્યુનું ચક્ર સમાપ્ત થતું. અને રખે એવું માનતા કે આવતો જન્મ છે, માણસ આપણી માં 2 પગવાળી જ હોય, પાંખ વાળી એ હોય, 4 પગવાળી એ હોય, અને પેટે સરકતી પણ હોય, રેપ્ટાઇલ્સ પણ હોય. કોને ખબર કઈ માં છે, કયા કર્મોના ફળ મળે છે ને કઈ યોની મળે છે? એટલે ડોન્ટ રિમેન કમ્ફર્ટેબલ વિથ ધીસ લાઈફ ઓલ્સો, કારણ કે નેક્સ્ટ લાઈફ એ હ્યુમન બર્થ જ હશે રહેવાનું. એટલા માટે કહું અતઃ પરમ અજ્ઞાનમ કિમ. અને ચલો ભ્રાંતિ થાય, સમજીએ આપણે, પણ ભ્રાંતિ છે ને એ 2 સિમિલર વસ્તુમાં થાય. દાખલા તરીકે દોરીને બદલે તમને સર્પની ભ્રાંતિ થઈ, શક્ય છે.
તમને છીપલીને બદલે ચાંદી દેખાય શક્ય છે. ઝાડના ઠૂંઠામાં ચોર દેખાયો, બધા દ્રષ્ટાંત, પ્રખ્યાત દ્રષ્ટાંતો છે શાસ્ત્રમાં. જે ઝાડનું ઠૂંઠું હોય કપાયેલું પણ દેખાય એમ ચોર જેવું, અને રાત્રે આપણે અંધારામાં ઉઠ્યા હોઈએ ઊંઘમાંથી અને પાણી પીવાનું જોયું કે એ કોઈ ચોર ઉભો છે તો ડર લાગે કે ચોર આવશે. તો આ બધી ભ્રાંતિઓ શક્ય છે, બરાબર, કારણ કે એમાં સિમિલારિટીઝ છે. ભ્રાંતિ માટે કોઈક સિમિલારિટી હોવી જોઈએ. પણ આ આત્મા અને આ શરીર એ બંને તો ટોટલી વિરોધ છે. સિમિલારિટી છે જ નહીં, તદ્દન વિરોધી વસ્તુ છે. અને બે વિરોધી વસ્તુને એક માનવી એ તો કેટલી મૂર્ખતા કહેવાય. એ મૂર્ખતાની પરાકાષ્ઠા છે. માટે કે છે અતઃ પરમ અજ્ઞાનમ કિમ. કેવો છે આત્મા? તો કે આત્મા એક છે. દેહ કેવા છે? તો કે અનેક છે. આત્મા કેવો છે? કે સૂક્ષ્મ છે. દેહ કેવો છે? સ્થૂળ છે. આત્મા કેવો છે? અતિન્દ્રિય છે, ઇન્દ્રિય દ્વારા જડાતો નથી. આ શરીર કેવું છે? ઇન્દ્રિય ગ્રાહ્ય છે. આત્મા કેવો છે? જ્ઞાતા છે. શરીર કેવું છે? જ્ઞેય છે. આત્મા કેવો છે? દ્રષ્ટા છે. શરીર કેવું છે? દ્રશ્ય છે. આત્મા કેવો છે? સાક્ષી છે. શરીર કેવું છે? સાક્ષ્ય છે. આત્મા કેવો છે? નિર્વિકાર છે. આ શરીર કેવું છે? વિકારી છે. આત્મા કેવો છે? નિત્ય છે. શરીર કેવું છે? અનિત્ય છે. આત્મા કેવો છે? અવ્યય છે. આ શરીર કેવું છે? વ્યય વાળું છે. આત્મા કેવો છે? અવિનાશી છે. આ શરીર કેવું છે? વિનાશી છે. નાશ એનો થાય જેનો જન્મ થાય, તો શરીર કેવું છે? જન્મેલું છે. આત્મા કેવો છે? અજન્મા છે. આવું ટોટલ વિરોધી છે. હું તમને આટલા બધા શબ્દો બોલી ગઈ ને, એ બતાવે છે શું? તદ્દન વિરોધાભાસ છે, તદ્દન વિરોધી છે. પછી શંકરાચાર્યજી ના કે તો શું કે આપણને કે આનાથી વધારે મૂર્ખતા કઈ? થિંક, એમ આઈ ફુલિશ? પૂછવાનું પોતાને અંદર એકાંતમાં, જાહેરમાં નહીં, અંદર એકાંતમાં. કેમ? જાહેરમાં તો બધા સરખા છે, કારણ કે જાહેરમાં બધા જ પોતાને શરીર માને છે. માટે એ તો સમજી જ નહીં શકે કોઈ. જનકજીને જયારે આ અષ્ટાવક્ર ગીતા ઉપદેશ આપે છે ને, બીજા શ્લોક બધામાં પહેલા જ પ્રશ્નમાં જનક, પહેલા જ શબ્દમાં જનક કબૂલાત કરે છે કે એતાવંતમ અહંકાલમ મોહે નહીં વિડંબિતા. એ કે જે આટલા વખતથી હું ઠગાયો મારી જાતને, મેં મારી જાતને ના ઓળખી. આટલા સમયથી હું ઠગાઈને જીવ્યો, ભ્રાંત દશામાં જીવીએ છીએ આપણે. ઠગાયેલા છીએ, અજ્ઞાનને કારણે ઠગાઈ ગયા છે. કે અજ્ઞાન હોય ને તો આપણને કોઈ હીરાને બદલે પથરા આપી દે, બસ એવું થયું છે. અજ્ઞાન છે આપણું પોતાનું, માટે આપણે આ શરીરની અંદર, શરીરમાં પકડીને બેઠા છે કે આ શરીર છે તો હું છું, શરીર મરશે તો મરી જઈશ, શરીર રોગી તો હું રોગી, શરીર પુષ્ટ તો હું પુષ્ટ, શરીરના જે વખાણ કરે એ મારા, અને શરીરની જે નિંદા કરે એ દુશ્મન. આ બધું શરીરના સંદર્ભમાં ચાલે છે. કેમ? કારણ કે પોતાની ઓળખ નથી. એટલે શંકરાચાર્યજી કે છે અતઃ પરમ અજ્ઞાનમ કિમ તયોઃ ઐક્યમ પ્રપશ્યન્તિ. આ બંને વિરોધી વસ્તુ છે એને તો એક રૂપે જુએ છે, અભેદ જુએ છે. એટલે ભેદ દર્શન કરાવે છે. પણ ભેદ દર્શન એટલે વિવેક વિચાર કરાવે છે. અહીંયા ભેદ દર્શન એટલે એવું નહીં સમજવાનું કે દ્વૈત દર્શન કરાવે છે. અહીંયા વિવેક વિચાર કરવાનો છે. પહેલા આરંભની અંદર જ્યાં હોઈએ ત્યાંથી આપણને આંગળી પકડીને ઉઠાડે છે આચાર્ય, અને કહે છે કે એવા જે શરીરની અંદર તે હું બુદ્ધિ મૂકી છે એ કેટલી વ્યાજબી છે. થિંક લોજિકલી, ધીસ ઇઝ લોજિક ઓનલી. મેં ક્યાંય શાસ્ત્રનો પ્રયોગ અહીંયા નથી કર્યો. અહીંયા માત્ર ને માત્ર તર્ક દ્વારા આપણને પોતાની ભૂલ, ભ્રાંતિ એનું દર્શન કરાવે છે. તયોઃ ઐક્યમ પ્રપશ્યન્તિ અજ્ઞાનમ અતઃ પરમ કિમ. આનાથી વધારે શ્રેષ્ઠ અજ્ઞાન શું? વિચારો. 24 કલાક પછી આવતીકાલે 23 કલાક આવતીકાલે આગળ વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.